હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં। તો જુઓ, હવે શું છે, આની અંદર આપણે ડાયરેક્ટ કિંમત મૂકવાની છે। તો કે sin 60 ઇન્ટુ cos 30 પ્લસ sin 30 ઇન્ટુ cos 60। તો sin 60ની કિંમત કેટલી છે? તો કે √3/2 અને cos 30 તો કે એની એ જ આવશે। તો શું થશે? √3/2 પ્લસ sin 30 એટલે 1/2 ઇન્ટુ cos 60 એટલે 1/2। √3 ઇન્ટુ √3 એટલે શું થઈ જાય? ઘાતોનો સરવાળો એટલે 3/4 થઈ જશે। છેદ 2 × 2 એટલે 4 અને અહીંયા પણ 4। 4ના છેદમાં 4 એટલે શું થઈ જશે? 1 જવાબ। હવે જોઈએ બીજો દાખલો, બરાબર? તો જુઓ, 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60। tan 45ની કિંમત 1, cos 30 એટલે √3/2 આપણે જોઈ ગયા છીએ અને cos 60 એટલે પણ શું થાય? √3/2। 2 ઇન્ટુ 1નો વર્ગ એટલે 1 થઈ જશે। √3/2 એટલે શું થઈ જશે? 3/4 અને માઇનસ 3/4, 3/4 3/4 જાય એટલે જવાબ શું થઈ જશે? 2। બરાબર? એકદમ ઇઝીમાં ઇઝી જ છે, કોઈ જ ગોખવાની જરૂર છે નહીં, બરાબર? હવે જો અહીંયા શું આપેલું છે આપણને? તો કે cos 45 આ દાખલો થોડોક IMP છે, જે બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો છે, તો અહીંયા ખાસ ધ્યાન આપજો। cos 45 upon sec 30 પ્લસ cosec 30। sec 45 શું લખાય? 1/√2। sec 30 એટલે શું થઈ જાય? cos 30 એટલે શું લખાય? એનું વિરુદ્ધાર્થી તો 2/√3 અને cosec 30 એટલે શું થાય? તો કે સાઇનનું વિરુદ્ધાર્થી, તો શું થઈ જશે? 2। બરાબર? હવે જો અહીંયાથી શું કર્યું આપણે? તો કે √3ને શું કર્યું? લસા લઈ લીધો અને અહીંયા જે √2 છે એને નીચે આવવા દીધા। તો અહીંયા √2 કોમન લઈ લીધા અને 1/√3 લસા લઈને √3 ઉપર ગયા અને √2 નીચે આવ્યા। હવે જો અહીંયાથી શું થશે? તો કે આપણે √2 કોમન લીધા, 2 + 2 √3। એમાંથી શું કર્યું? તો કે આ જે 2 + √2 ઇન્ટુ √3 છે ને એને શું કર્યું? સૂત્રનો કરતા બનાવ્યા। બરાબર? કેમ કે છેદમાં શું જોઈએ? √3 જોઈએ નહીં। રૂટવાળું કોઈ પણ હોય, રૂટ હોય, ઘન હોય, એ છેદમાં ચાલે નહીં। છેદ હંમેશા કેવો જોઈએ? પૂર્ણ સંખ્યા, હંમેશા પૂર્ણ સંખ્યા હોય એવી જ ટ્રાય કરવાનો, બરાબર? પછી શું કર્યું? તો કે 2 ઇન્ટુ √3 પ્લસ 2 છે તો એના વિરુદ્ધાર્થી સંખ્યા વડે ગુણી કાઢી, 2 + √3 - 2, બરાબર? અંશ અને છેદને ગુણી કાઢ્યો। હવે જો √3 ઇન્ટુ 2 √3 - 2 અને 2 ઇન્ટુ આનું શું થઈ જશે? a - b ઇન્ટુ a + b। શું થશે? a - b a + b બરાબર શું લખાય? a² - b², બરાબર? આ રીતનું એનું સૂત્ર છે, તો એ સૂત્રનો ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દીધી કે 2 અને 2 4, √3 એટલે થઈ જાય 3 અને 2 2 4 માઇનસ, બરાબર? પછી શું કર્યું? તો કે 2 કોમન અહીંયા અંશમાંથી નીકળતા હતા અને છેદમાંથી શું થાય છે? તો કે √2 છે એ નીકળી જશે, છેદ જતો રહેશે √2નો અને 12માંથી 4 જાય તો 8, એટલે જવાબ શું આવશે? √2 - 3 - √3/8। એકદમ ઇઝીમાં ઇઝી રીત છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। આ દાખલો થોડોક IMP છે, એક્ઝામમાં પૂછાય છે બોર્ડની 3 માર્ક્સમાં, 2 માર્ક્સમાં એકદમ ઇઝીલી પૂછાય એવો છે। 3 માર્ક્સનો ચાન્સ વધુ છે પૂછાય એવો, કેમ કે છેદનો જે જવાબ છે એના લીધે, બરાબર? બાકી અંદર છે કંઈ નહીં દાખલામાં, એકદમ ઇઝીમાં ઇઝી રીત જ છે।